જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? અમે પણ બધા મજામાં છીએ. તો આજે આપણે બનાવીશું કચ્છના પ્રખ્યાત સાટા, જે કચ્છી સાટા કહેવાય તે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. શરૂઆત કરતાં પહેલાં લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને મારા આવનારા નવા વિડીયો તમારી પાસે સૌથી પહેલાં પહોંચે. તો ચાલો શરૂઆત કરીએ. આપણે કચ્છી સાટા બનાવવાના છે, તો તેના માટે મેં અહીં 200 ગ્રામ મેંદાનો લોટ લીધેલો છે. લોટમાં મોણ દેવા માટે મેં 3 ચમચી દેશી ઘી લીધેલું છે. અડધી ચમચી મીઠા સોડા લીધેલા છે. લોટ બાંધવા માટે પાણી જોશે. સૌ પ્રથમ તો પહેલાં લોટને ચારી લેશું. હંમેશા લોટ ચારીને જ વાપરવાનો. પછી ગમે તે લોટ આપણે વાપરતા હોઈએ પણ ચારી લેવાનો. લોટમાંથી વધારાનું કચરું બહાર નીકળી જાય. લોટ સરસ ચરાઈ ગયો છે, તો તેમાં હવે મોણ દેવા માટે 3 ચમચી ઘી નાખીશું. લોટમાં સારી રીતે મોણ દેશું તો જ સાટા સારા થશે. અડધી ચમચીમાંથી પણ અડધા સોડા નાખીશું, સાટાને ફૂલવા માટે. હવે બરાબર લોટમાં મોણ દઈ દેશું. લોટના કણે કણમાં મોણ દેવાઈ જવું જોઈએ. લોટમાં સારું મોણ દેવાશે તો જ સાટા સરસ બનશે. મુઠ્ઠી વાળીએ તો લોટ ભેગો થઈ જવો જોઈએ, તે રીતનું મોણ દેવાનું. મોણ આ રીતનું દેવાનું. મુઠ્ઠી વાળીએ તો મુઠ્ઠીમાં લોટ ભેગો થઈ જવો જોઈએ. મોણ સરસ દેવાઈ ગયું છે, તો હવે થોડું થોડું પાણી નાખતા જશો ને લોટ બાંધતા જશો. જેમ જરૂર પાણીની પડે તેમ જ પાણી નાખીશું. ઘીનું મોણ સારી રીતે દેવાઈ ગયું છે, તો પાણીનું પ્રમાણ પણ ઓછું જોશે. ભાખરી જેવો લોટ કઠણ નથી બાંધવાનો, રોટલી જેવો ઢીલો નથી બાંધવાનો. પરોઠાનો લોટ બાંધીએ તે જ રીતનો લોટ બાંધવાનો છે. હજુ પાણી થોડુંક જોશે. પાણીની જગ્યાએ તમે દૂધનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. લોટ સરસ બંધાઈ ગયો છે. આ રીતનો બાંધવાનો, આંગળા ખૂતે તેવો. હવે લોટને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપશું. ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દેશું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ચોકી લીધેલી છે સાટા રાખવા માટે, તેમાં ઘી લગાડી દેશું. દસ મિનિટ થઈ ગઈ છે, તો હવે લોટને જોઈ લઈએ.
લોટય પહેલાં કરતાં સરસ ફૂલી ગયો છે. હજુ એકવાર હાથ વડે મસળી લેશું લોટને. હવે લોટના નાના નાના રોટલી જેવા ગોરિયા બનાવી લેશું. નાની મોટી સાઈઝ જેવડી સાઈઝ રાખી હોય એવી તમે રાખી શકો છો. આ રીતે બે હાથની હથેળી વડે ગોળિયું બનાવી લેવાનું. ફરતી સાઈડ પર તિરાડ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતનું ગોરિયું બનાવી લેશું. બાકીના ગોરિયા પણ આ રીતના બનાવી લેશું. જેમ હાથેળીથી વજન દઈને તમે ગોરિયું બનાવશો તો અંદરથી એકદમ જારી પડશે. સાટાના ગોરિયા સરસ બની ગયા છે તો એમાં કાંટાવાળી ચમચી વડે સરખા પાડી લેશું. ગોરિયાની બે સાઈડ સરખા પાડીશું. તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. હવે થોડોક લોટ નાખીને જોઈ લેશું. તેલ બિલકુલ રેડી થઈ ગયું છે. હવે તેલમાં એક એક કરીને સાટા મૂકીશું. પાંચ મિનિટ સુધી સાટાને એમ જ રહેવા દેવાના છે. જેમ સાટા તળાશે એમ તેલમાંથી ઉપર આવી જશે. હવે આપણે સાટાને ફેરવી લેશું. તમે જોઈ શકો છો કે સાટામાં ઉપરનો કલર એકદમ ચેન્જ થવા આવ્યો છે. સાટા તળવામાં 10 થી 15 મિનિટનો સમય લાગે છે. જેમ સાટા તળાશે તેમ વજનમાં હળવા થઈ જશે. ગેસ તો છેલ્લે સુધી ધીમો જ રાખવાનો. તમે જોઈ શકો છો કે સાટાનો કલર એકદમ બદલી ગયો છે. આ રીતનો કલર થવા દેવાનો સાટાનો. વજનમાં એકદમ હળવા થઈ ગયા છે. હવે સાટાને બહાર કાઢી લેશું. તેને પણ ધીમા ગેસે તળવા દેશું, જેથી કરીને આપણા સાટા એકદમ ક્રિસ્પી બને.
બાકીના સાટાનો પણ કલર, આ સાટાનો પણ કલર ચેન્જ થઈ ગયો છે. તમે જોઈ શકો છો ને, આ રીતનો કલર આવવા દેવાનો. સાટા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે ચાસણી લઈ લેશું. 200 ગ્રામ લોટ હતો તો એની સામે આપણે 200 ગ્રામ ખાંડ નાખીશું. ખાંડ બુડે તેટલું આપણે પાણી નાખીશું. ચાસણી આપણે 2 તાર વારી લેવાની છે. ચાસણીને આપણે 2 તાર વારી લેવાની છે. હવે ચાસણીને જોઈ લેશું. તમે જોઈ શકો છો કે ચાસણીનો સરસ તાળ થવા લાગ્યો છે. હવે ગેસ બંધ કરી દેશું. હવે આપણે જે સાટા તૈયાર થયા છે તે ચાસણીમાં નાખી દેશું. હવે સાટાને બહાર કાઢી લેશું ને ચોકીમાં રાખી દેશું. બાકીના સાટા પણ ચાસણીમાં પલાળી દેશું. આ રીતે ચીપિયા વડે સાટાને ફેરવી લેવાના. ઉપરથી ચમચી વડે ચાસણી રાખી દેશું. ઉપરથી આપણે ગુલાબની પાંદડી રાખી દેશું. કચ્છના સાટામાં ગુલાબની પાંદડી તો હોય જ. ગરમ ગરમ સાટા છે એટલે પાંદડી પણ સરસ ચોંટી જશે. ઉપરથી આપણે સૂકો મેવો રાખી દેશું.
આને 10 મિનિટ સુધી ઠંડા થવા દેશું. તૈયાર થઈ ગયા છે કચ્છના પ્રખ્યાત સાટા. તો આપણે એક સાટો ભાંગીને જોઈ લેશું. એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી. હવે સાટાને સર્વ કરી લેશું. તૈયાર થઈ ગયા છે કચ્છના પ્રખ્યાત સાટા. તમને જો મારી આ સાટાની રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ સાટાની રેસીપી કેવી લાગી અને તમે ચોક્કસથી દશેરાના દિવસે ટ્રાય કરજો. ખૂબ સારા લાગશે અને ખૂબ સારા બનશે.